કમોસમી વરસાદે ગીરના ખેડૂતોની કમર તોડી છે। પાક સાથે પશુઓનો ઘાસચારો પણ બગડ્યો છે। 20 કિલો ઘાસચારાનો ભાવ 130 થી વધીને 200 રૂપિયા પર પહોંચી ગયો છે। શેરડીના ચારાનો ભાવ 2000 થી 2500 સુધી પહોંચ્યો છે। ભાવ વધારાની સીધી અસર હવે દૂધના ઉત્પાદન ઉપર થઈ રહી છે। આપનો સીધા ગીર સોમનાથના ખેડૂતો છે તેની સાથે વાત કરશું। જે પશુઓનો ઘારો છે તેને લઈને કે ખેડૂતોમાં શું પ્રશ્નો છે ને શું હવે આગામી વર્ષમાં જે પશુ ચારાની વ્યવસ્થા શું છે? શું આપનું નામ? મારું નામ અશ્વિનભાઈ ધીરુભાઈ મોરી, ગામ તળોજા। ખેડૂતોનો ખેતીની સાથેનો બીજો વ્યવસાય છે પશુપાલન। આ કમોસમી વરસાદને લીધે પશુપાલનને માઠી અસર પહોંચી છે, કારણ કે સારો છે એનો સંપૂર્ણ નાશ થયો છે। એટલે સવારથી ઉઠીને જ પશુઓને હું નીરવું એ માટેનો વિચારો ખેડૂતમાં બહુ મોટા ઊભા થયા છે। અને ગયા વર્ષે જે સારો હતો એમાં લગભગ દર ટને લગભગ 5000નો વધારો આવ્યો છે। શેરડીમાં લગભગ 500,000નો વધારો આવી ગયો છે। એટલે સરકારશ્રી તરફથી સારા માટે કોઈ મોટી સહાય ખેડૂતોને આપવામાં આવે તેવી નમ્ર વિનંતી। આપ શું કહેશો?